નમસ્કાર. ચાલો આજે મનોવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ વિચારક વિશે વાત કરીએ. લેવ વાઇગોત્સ્કી. એમનો શીખવા વિશેનો જે સિદ્ધાંત છે, સોશિયો-કલ્ચરલ થિયરી, એ ખરેખર ક્રાંતિકારી છે. તો ચાલો આ વિષયને જરા નજીકથી સમજીએ. તો સૌથી પહેલાં એકદમ પાયાનો સવાલ. કોઈ પણ બાળક શીખે છે કેવી રીતે? મતલબ શું એ બધું પોતાની મેળે જ શીખી લે છે કે પછી એની પાછળ કોઈ બીજી જ પ્રક્રિયા કામ કરે છે? બસ આ જ સવાલ વાઇગોટ્સ્કીના આખા સિદ્ધાંતના કેન્દ્રમાં છે. અને વાઇગોટ્સ્કીનો જે જવાબ છે ને, એ આ આખી વાતને એક નવી જ દિશામાં લઈ જાય છે. એકદમ સ્પષ્ટપણે માનતા હતા કે ના, બાળક એકલું નથી શીખતું. શીખવાની જે આખી પ્રોસેસ છે ને, એ તો સમાજમાંથી આવે છે, બીજા લોકો સાથેની વાતચીત, એમની સાથેના વ્યવહારમાંથી આવે છે. અને આ જ વિચાર એમના સિદ્ધાંતનો મુખ્ય પાયો છે. તો ચાલો આ જે મુખ્ય આઈડિયા છે એને થોડું વ્યવસ્થિત રીતે સમજીએ. વાઇગોટ્સ્કીનું કહેવું એમ હતું કે શીખવું એટલે કે લર્નિંગ એ કોઈ એકલા બેસીને કરવાની પ્રવૃત્તિ નથી. ના, એ તો મૂળભૂત રીતે એક સોશિયલ એક્ટ છે, એક સામાજિક ક્રિયા છે. ટૂંકમાં કહીએ તો એમના સિદ્ધાંતનો આ સાર છે. વાઇગોટ્સ્કીએ કહ્યું કે કોઈપણ બાળકના મગજનો વિકાસ, એનો બૌદ્ધિક વિકાસ, મુખ્યત્વે બે વસ્તુ પર આધાર રાખે છે. એક સમાજ એટલે કે આપણી આસપાસના લોકો, અને બીજું ભાષા, જે આપણા વિચારોને એકબીજા સુધી પહોંચાડવાનું સૌથી મોટું સાધન છે. સારું, તો હવે એ સવાલ થાય કે આ આખો સિદ્ધાંત કયા પાયા પર ઊભો છે? વાઇગોટ્સ્કીએ 3 એવા મુખ્ય પિલર્સ એટલે કે સ્તંભો શોધી કાઢ્યા જે આ આખી થિયોરીને ટકાવી રાખે છે. અને આ 3 સ્તંભો છે: સોશિયલ ઇન્ટરેક્શન એટલે કે સામાજિક આપલે, બીજું ભાષા, અને ત્રીજું કલ્ચર એટલે કે સંસ્કૃતિ. વાઇગોટ્સ્કીનું માનવું હતું કે આ 3 વસ્તુઓ ભેગી મળીને જ બાળકની વિચારવાની રીત અને એના વિકાસને ઘડે છે. લર્નિંગ પ્રોસેસ તો આ 3ના સંગમથી જ આગળ વધે છે. ખાસ કરીને વાઇગોટ્સ્કીએ ભાષા પર ખૂબ જ ભાર મૂક્યો. એમના માટે લેંગ્વેજ એ ખાલી વાતચીત કરવાનું ટૂલ નથી. ના, એ તો આપણા વિચારોને વિકસાવવાનું મુખ્ય ઓઝાર છે. એમ સમજો કે શબ્દો વગર આપણે ઊંડા અને જટિલ વિચારો કરી જ ન શકીએ. એમણે ભાષાના વિકાસના 3 સ્ટેજ પણ બતાવ્યા. સૌથી પહેલું છે સોશિયલ સ્પીચ, એટલે કે જ્યારે બાળક બીજાઓ સાથે વાત કરે છે. પછી આવે છે પ્રાઇવેટ સ્પીચ. ઘણીવાર જોવા મળે છે કે બાળકો રમતા રમતા મોટેથી પોતાની જાત સાથે જ વાતો કરતા હોય છે. જેમ કે, આ બ્લોક અહીં મૂકું? ના, અહીં બરાબર લાગશે. આ છે પ્રાઇવેટ સ્પીચ. અને ધીમે ધીમે આ જ બોલવાની ક્રિયા મનની અંદર જતી રહે છે અને ઇનર સ્પીચ બની જાય છે. એટલે કે આપણા મનમાં જે વિચારો ચાલે છે તે. ઓકે, તો હવે વાઇગોટ્સ્કીના સૌથી ફેમસ અને કદાચ સૌથી મહત્વના કોન્સેપ્ટ પર આવીએ. આ એક એવો મેજિક ઝોન છે જ્યાં સાચું લર્નિંગ થાય છે, જ્યાં ખરો વિકાસ થાય છે. આને કહેવાય છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, અથવા ટૂંકમાં ZPD. હવે આ છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો ZPD એટલે એ ગેપ, એ તફાવત, જે એક વ્યક્તિ એકલા હાથે શું કરી શકે છે અને કોઈની મદદથી શું કરી શકે છે એની વચ્ચેનો છે. એટલે કે વિકાસના 2 લેવલ થયા. એક છે એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ, મતલબ કે બાળક કોઈની પણ મદદ વગર શું કરી શકે છે. અને બીજું છે પોટેન્શિયલ ડેવલપમેન્ટ, એટલે કે કોઈ મદદ કરે તો એ શું કરી શકે છે. ZPD બરાબર આ બંને લેવલની વચ્ચેનો વિસ્તાર છે. અને શીખવાની અસલી તક આ જ વિસ્તારમાં છુપાયેલી છે. ચાલો એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ સ્ટુડન્ટ ગણિતના 5 દાખલા જાતે જ સોલ્વ કરી લે છે. તો આ થયું એનું એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. પણ જો એનું ટીચર એને થોડી મદદ કરે તો એ 10 દાખલા સોલ્વ કરી શકે છે. તો આ જે વધારાના 5 દાખલા સોલ્વ કરવાની ક્ષમતા છે, બસ એ જ છે ZPD. આ જ વસ્તુ સાયકલ ચલાવતા શીખવા પર કે કોઈ પણ નવી સ્કિલ શીખવા પર લાગુ પડે છે. તો હવે વાત એ છે કે આ જે ZPD છે એને કોઈ એકલું પાર ના કરી શકે. આ ઝોનને ક્રોસ કરવા માટે ખાસ પ્રકારના સાધનો અને સૌથી અગત્યનું મદદગારોની જરૂર પડે છે. અને આ મદદગારને વાઇગોટ્સ્કીએ એક ખાસ નામ આપ્યું: મોર નોલેજેબલ અધર, એટલે કે MKO. MKO એટલે બીજું કંઈ નહીં, પણ એવી કોઈ પણ વ્યક્તિ જે કોઈ ચોક્કસ કામમાં શીખનાર કરતાં વધુ જાણતી હોય, વધુ સારી સમજ ધરાવતી હોય. અને મજાની વાત એ છે કે MKO હંમેશા કોઈ ટીચર કે કોઈ વડીલ જ હોય એવું જરૂરી નથી. એ કોઈ પણ હોઈ શકે છે. ટીચર, મમ્મી પપ્પા, કોઈ મિત્ર કે પછી ક્લાસનો કોઈ સિનિયર સ્ટુડન્ટ. બસ શરત એટલી જ કે એ જે તે વિષયમાં શીખનાર કરતાં વધુ જાણતો હોવો જોઈએ. હવે આ MKO જે મદદ કરે છે એ પ્રક્રિયાને કહેવાય છે સ્કેફોલ્ડિંગ.
આ શબ્દ બિલ્ડિંગના બાંધકામ પરથી આવ્યો છે. જેમ કોઈ મકાન બને ત્યારે એને ટેકો આપવા માટે પાલખ એટલે કે સ્કેફોલ્ડ ઊભું કરાય છે અને કામ પૂરું થાય એટલે એને હટાવી લેવાય છે. બસ એ જ રીતે એમકેઓ પણ શીખનારને કામચલાઉ ટેકો આપે છે, જેથી એ પોતાના ઝેડપીડીની અંદરનું કામ પૂરું કરી શકે. તો આ સ્કેફોલ્ડિંગ કામ કેવી રીતે કરે? ચાલો જોઈએ. સ્ટેપ 1, ટીચર આખી પ્રોસેસ સમજાવશે. સ્ટેપ 2, પછી ધીરે ધીરે એ માત્ર નાના નાના હિન્ટ્સ આપશે. અને ફાઇનલી સ્ટેપ 3, સ્ટુડન્ટ જાતે જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સક્ષમ બની જાય છે. અને ત્યારે પેલો ટેટો એટલે કે સ્કેફોલ્ડિંગ હટાવી લેવામાં આવે છે. સારું, તો આ તો થઈ બધી થિયરીની વાત. હવે જરા પ્રેક્ટિકલ વાત કરીએ. જોઈએ કે વાયગોટ્સ્કીના આ વિચારોની આપણા આજના ક્લાસરૂમ પર શું અસર થઈ છે. આજે ક્લાસરૂમમાં જે ગ્રુપ લર્નિંગ, પીયર લર્નિંગ એટલે કે મિત્રો પાસેથી શીખવું, ડિસ્કશન બેઝડ ટીચિંગ કે કોલેબોરેટિવ લર્નિંગ જેવી પદ્ધતિઓ વપરાય છે, એ બધી સીધી વાયગોટ્સ્કીના આ જ સિદ્ધાંતમાંથી આવી છે. આ બધી મેથડ્સનો મુખ્ય હેતુ એ જ છે કે શીખવાની પ્રક્રિયામાં સોશિયલ ઇન્ટરેક્શન વધે. એક વાત સમજવી જરૂરી છે કે કોઈ પણ થિયરી પરફેક્ટ નથી હોતી. એટલે એક બેલેન્સ્ડ વ્યૂ માટે એ જરૂરી છે કે આપણે વાયગોટ્સ્કીની થિયરીને બીજી થિયરીઓ સાથે સરખાવીએ અને સાથે સાથે એની કેટલીક લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ પર પણ નજર નાખીએ. મનોવિજ્ઞાનમાં વાયગોટ્સ્કીની સરખામણી હંમેશા તેમના જ સમયના બીજા એક મોટા વિચારક જીન પિયાજે સાથે થાય છે. બંનેના વિચારોમાં જમીન આસમાનનો ફરક હતો. જેમ કે પિયાજે માનતા કે શીખવું એક વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ છે, જ્યારે વાયગોટ્સ્કી માટે એ સોશિયલ હતી. પિયાજે વિકાસને અલગ અલગ સ્ટેજમાં વહેંચ્યો, જ્યારે વાયગોટ્સ્કીએ તેને એક સતત ચાલતી પ્રક્રિયા ગણાવી. એટલે સુધી કે ભાષા અને ટીચરના રોલ વિશે પણ બંનેના વિચારો તદ્દન અલગ હતા. તો વાયગોટ્સ્કીના સિદ્ધાંતની મર્યાદાઓ શું છે? ટીકાકારો કહે છે કે એમણે બાયોલોજિકલ ફેક્ટર્સ એટલે કે જૈવિક પરિબળો પર બહુ ઓછું ધ્યાન આપ્યું. બીજું, એમની થિયરી પિયાજેની જેમ સ્ટેજવાઇઝ નથી, એટલે કેટલાક લોકોને એ ઓછી સ્પષ્ટ લાગે છે. અને હા, એ પણ હકીકત છે કે બીજી થિયરીઓની સરખામણીમાં આના પર પ્રેક્ટિકલ રિસર્ચ ઓછું થયું છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આપણા સૌના જીવનમાં એવા કોણ લોકો રહ્યા છે જે આપણા માટે એમકેઓ બન્યા હોય, જેમણે આપણને કંઈક નવું શીખવામાં મદદ કરી હોય? પછી એ સાયકલ ચલાવવાનું હોય કે કોઈ અઘરો વિષય. એ કોઈ પણ હોઈ શકે. કોઈ ટીચર, મિત્ર કે આપણા પોતાના ઘરમાંથી કોઈ. જે કોઈએ પણ કોઈ મુશ્કેલ કામ આપણા માટે સહેલું બનાવ્યું હોય, એ બધા આપણા એમકેઓ હતા. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ.